વલસાડમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરતા જ વહીવટીતંત્રની પ્રી મોન્સૂન કામગીરીના લીરે લીરા ઉડી ગયા। ધોધમાર વરસાદના કારણે વલસાડના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની ગંભીર સમસ્યા સર્જાઈ। ખાસ કરીને વલસાડના ધોબીતળા વિસ્તારમાં પૂર જેવા દ્રશ્યો જોવા મળ્યા, જ્યાં અનેક ઘરો અને દુકાનોમાં કમર સુધીના વરસાદી પાણી ઘૂસી ગયા છે। પાણી ભરાઈ જવાના કારણે લોકોની ઘરવખરી અને વેપારીઓના કિંમતી માલ સામાનને મોટું નુકસાન પહોંચ્યું છે, જેને પગલે સ્થાનિકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળ્યો। આ આફતને કારણે વલસાડના જનજીવન પર સીધી અને માઠી અસર પડી છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે નગરપાલિકા દ્વારા ચોમાસા પહેલા યોગ્ય પ્રી મોન્સૂન કામગીરી અને નાળાઓની સફાઈ ન કરાઈ હોવાના કારણે જ આજે જનતાએ આ ભોગવવાનો વારો આવ્યો છે। લોકોના ઘરમાં પાણી ભરાઈ ગયા છે। ગટરોની જે પ્રી મોન્સૂન કામગીરી થવી જોઈએ તેમાં નગરપાલિકા નિષ્ફળ ગઈ છે। આજે તમે જો ધોબી તળાવમાં ઠેર ઠેર લોકોના ઘરે પાણી ભરાઈ ગયા છે, લોકોનું અનાજ ડૂબી ગયું છે, ઘર વખરીનું સામાનનું નુકસાન થયું છે। આનું જવાબદાર કોણ અને